ડભોઈની એન્ટ્રીનો મુખ્ય રસ્તો છે તે રસ્તાને આઇકોનિક રોડ બનાવવાના નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। જ્યારે ડભોઈમાં આવ્યા હતા ત્યારથી ડભોઈના લોકલાડીલા ધારાસભ્યએ કીધું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવી દઈશ, જે હતું તે ફરીવાર એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે ડભોઈની એન્ટ્રીનો મુખ્ય રસ્તો છે તે રસ્તો આઇકોનિક રોડ બનાવવાનો નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચ કૃષ્ણા સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલ ઝાડ આવશે। ડેકોરેટિવ માટે સ્ટ્રીટ લાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બેઠકાને બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકો બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે। મુખ્ય રસ્તો ખૂબ સરસ રીતે શોભે તે રીતનું આયોજન કરવામાં આવશે। ભવિષ્યમાં શિનોર ચોકડીથી અંદર ગામમાં આવતો રસ્તો આંબેડકર ચોક સુધીનો પણ લેવામાં આવશે। સાથે આજે ભારત ટોકીઝથી પોલીસ સ્ટેશનનો રસ્તો, જેનો રસ્તો રિસર્ફેસિંગ કરવામાં આવશે, એ પણ 12 લાખ રૂપિયાના ખર્ચ કરવામાં આવશે, જેથી ભારતીય જનતા પાર્ટીના આપના સાંસદ જશુભાઈ રાઠવા અને શૈલેષભાઈ મહેતા, નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, વિશાલભાઈ શાહ અને ચૂંટાયેલા તમામ સભ્ય, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા। જ્યારથી ડભોઈમાં આવ્યો છું ત્યારથી કીધું છે કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું છે। જેની જાવર જલાલી હતી અને જે રીતનું દર્ભાવતી હતું, હવે ફરીવાર એને એના રૂપમાં લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે આ ડભોઈની એન્ટ્રીનો મુખ્ય જે રસ્તો છે એ રસ્તા આઇકોનિક રોડ બનાવવાનું નિર્મળ ગુજરાતની ગ્રાન્ટ હેઠળ 80 લાખ રૂપિયાના ખર્ચે કૃષ્ણ સિનેમાથી આંબેડકર ચોક સુધીનો રસ્તો લીધો છે, જેમાં વચ્ચે ડિવાઈડરમાં અલગ અલગ જાતના ફૂલઝાડ આવશે। ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 2 ઠેકાણે ગઝીબો પણ મૂકવામાં આવશે, જેથી લોકો અહીંયા આગળ બેસી પણ શકે અને એન્જોય પણ કરી શકે। એટલે આ મુખ્ય રસ્તો હોય એને એની શોભે એ રીતનું આયોજન અત્યારે હાથ પર લીધું છે। ભવિષ્યમાં સિનોર ચોકડી સર્કિટ હાઉસથી જે રસ્તો ગામમાં આવે છે આંબેડકર ચોક સુધી, એને પણ લેવામાં આવશે। સાથે જ આજે ભારત ટોકીઝથી પોલીસ ચોકી સુધીનો રસ્તો જેનું રીસર્ફેસિંગ કરવાનું છે, એ પણ 12 લાખના ખર્ચે ચાલુ કરવામાં આવશે। એટલે આજના દિવસે આ 2 અગત્યના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એમાં મારી સાથે આપણા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ મનોજભાઈ, કારોબારી ચેરમેન તેજલબેન, સાથે જ ચૂંટાયેલા તમામ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો પણ આજે અહીંયા હાજર રહ્યા છે। હું દર્ભાવતી નગરીના પ્રવેશદ્વારનો જે કોઈ ઉપયોગ કરવાના છે તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા।